Hello, good morning, friends. Myself Mitresh A. Modi, lecturer in Electrical Department, VPMP Polytechnic, Gandhinagar. So today, friends, we will discuss about the electrical power generation subject, which comes in your third semester Diploma Electrical Engineering. The subject code of the subject is 333090 and 4. This is the second video of the nuclear power station chapter number 3. In that we will see the chain reaction process and nuclear reactor. The objectives of the lecture is chain reaction, function of moderator, main elements of nuclear reactor and types of nuclear reactor. આ લેક્ચરના આ વિડીયોના ઓબ્જેક્ટિવ છે દોસ્તો ચેન રિએક્શન પ્રોસેસ. તે પછી આપણે જોઈશું મોડરેટરનું ફંક્શન્સ કે મોડરેટર એ શું છે, એનું કાર્ય શું છે. એના પછી દોસ્તો આપણે જોઈશું ન્યુક્લિયર રિએક્ટરના મેઇન એલિમેન્ટ્સ કયા કયા છે. મેઇન 6 એલિમેન્ટ્સ છે, એ 6 એલિમેન્ટ્સ આપણે ડિટેલમાં જોઈશું. દેન વી વિલ સી ધ ટાઈપ્સ ઓફ ન્યુક્લિયર રિએક્ટર્સ. ત્યારબાદ આપણે ન્યુક્લિયર રિએક્ટરના પ્રકારો જોઈશું. સો વિલ સ્ટાર્ટ વિથ ધી ચેન રિએક્શન પ્રોસેસ. When heavy nucleus of uranium-92-235 is bombarded with slow neutron, its fission takes place. As a result, a pair of elements of less mass number and 3 fast neutrons. Out of these 3 neutrons, each neutron causes fission of 3 other nuclei of uranium, and in each fission process 3 neutrons are produced. This process proceeds further. This is called the chain reaction. આપણે દોસ્તો જોયું એ પ્રમાણે કે યુરેનિયમ-92-235ના હેવી ન્યુક્લિયસને જ્યારે સ્લો ન્યુટ્રોન વડે બોમ્બાર્ડિંગ કરવામાં આવે છે ત્યારે તેનું વિભાજન થાય છે અને પરિણામે ઓછા માસ નંબરવાળા એલિમેન્ટની જોડ તથા 3 ફાસ્ટ ન્યુટ્રોન આપણને મળે છે. આ 3 ન્યુટ્રોનમાંથી દરેક ન્યુટ્રોન બીજા એક યુરેનિયમ-92-235ને દરેક ન્યુક્લિયસનું વિભાજન કરે છે અને દરેક વિભાજનમાં બીજા 3 ન્યુટ્રોન મળે છે. આમ યુરેનિયમ-92-235ના ન્યુક્લિયસનું વિભાજન થાય છે, જેને આપણે ચેન રિએક્શન તરીકે ઓળખીએ છીએ. દોસ્તો આપણે આગળના વિડીયોમાં પણ વાત કરી હતી, ફરીથી આપણે વાત કરી દઈએ કે યુરેનિયમના જે આઇસોટોપ્સ છે એ યુરેનિયમ-92-238 જેનું પ્રમાણ નેચરલ યુરેનિયમની અંદર 99.23% હોય છે. દેન યુરેનિયમ-92-235 જેનું પ્રમાણ નેચરલ યુરેનિયમમાં 0.71% હોય છે. અને યુરેનિયમ-92-235 કે જેનું પ્રમાણ નેચરલ યુરેનિયમની અંદર 0.06% હોય છે. એટલે કે નેચરલ યુરેનિયમનો મોટો ભાગ 92-238નો બનેલો છે, કારણ કે એનું પ્રમાણ છે 99.23%, જ્યારે યુરેનિયમ-92-235 ઘણા ઓછા પ્રમાણમાં છે. એનું પ્રમાણ કેટલું છે દોસ્તો? 0.71%. હવે યુરેનિયમ-92-235ના ન્યુક્લિયસના વિભાજન વડે 3 ફાસ્ટ ન્યુટ્રોન પેદા થાય છે અને આ ફાસ્ટ ન્યુટ્રોન યુરેનિયમ-92-238 વડે એબ્ઝોર્બ થાય છે. પરિણામે ચેન રિએક્શન આગળ ચાલી શકતું નથી અને અટકી જાય છે. દોસ્તો એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે કે યુરેનિયમ-92-238ની કેરેક્ટરિસ્ટિક્સ અથવા એનો જે ગુણધર્મ કહીએ એ છે કે એ ફાસ્ટ ન્યુટ્રોનને એબ્ઝોર્બ કરી લે છે. ફરીથી એક વખત કહું છું, યુરેનિયમ-92-238નો કેરેક્ટરિસ્ટિક્સ અથવા ગુણધર્મ એવો છે કે એ ફાસ્ટ ન્યુટ્રોનને એબ્ઝોર્બ કરી લે છે. એટલા માટે જે આપણે ચેન રિએક્શનની પ્રક્રિયાની વાત કરી, એ ચેન રિએક્શન પ્રોસેસ આગળ વધી શકતી નથી. અને જો ચેન રિએક્શન પ્રોસેસ આગળ ના વધી શકે તો ન્યુક્લિયર એનર્જી, જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર એનર્જી પ્રોડ્યુસ કરવી મુશ્કેલ થઈ શકે છે. હવે આ ચેન રિએક્શન પ્રક્રિયાને આગળ વધારવા માટે
આપણે શું કરવું જોઈએ તો વી આર યુઝિંગ ધી મોડરેટર્સ. Here we can see the why chain reaction is not possible in the natural uranium. We have already discussed it. Now we will see the function of the moderator. તો દોસ્તો, જે આપણે જોયું કે ચેન રિએક્શન પ્રોસેસ શક્ય નથી, પરંતુ મોડરેટરના કાર્યથી આ ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે વિથ ધ યુઝ ઓફ મોડરેટર ચેન રિએક્શન પ્રોસેસ ઇઝ પોસિબલ. તો આપણે જોઈશું કે મોડરેટર શું છે. તો મોડરેટર એ દોસ્તો બીજું કશું જ નથી. આ મોડરેટર એ ગ્રેફાઇટ અથવા હેવી વોટર ડ્યુટેરિયમનો ઉપયોગ આપણે હેવી મોડરેટર તરીકે કરતા હોઈએ છીએ. ધ ફંક્શન ઓફ ધ મોડરેટર ઇઝ ટુ મેક ફાસ્ટ ન્યુટ્રોન સ્લો. મોડરેટરનું દોસ્તો કાર્ય જ એ છે કે જે ફાસ્ટ ન્યુટ્રોન છે એ ફાસ્ટ ન્યુટ્રોનને સ્લો કરવાનું કાર્ય કરે છે. સો દેટ ઇટ કોઝિસ ધ ફિઝન પ્રોસેસ એન્ડ ચેન રિએક્શન પ્રોસેસ ફર્ધર. એના ઉપરથી દોસ્તો આપણે જોઈ શકીએ છીએ કે મોડરેટરના ઉપયોગથી ચેન રિએક્શન પ્રોસેસ આગળ શક્ય બની શકે છે. જો આપણે મોડરેટરનો ઉપયોગ ચેન રિએક્શન પ્રોસેસની અંદર કરીશું નહીં તો યુરેનિયમ 92-238 કે જેનું પ્રમાણ 99.23% છે એ 3 ફાસ્ટ ન્યુટ્રોનને એબ્ઝોર્બ કરી દેશે. અને 3 ફાસ્ટ ન્યુટ્રોન જો એબ્ઝોર્બ થઈ જશે તો એક પણ ન્યુટ્રોન વધશે નહીં યુરેનિયમ 92-235ને બોમ્બ બ્લાસ્ટિંગ કરવા માટે. યુરેનિયમ 92-235ને જો બોમ્બ બ્લાસ્ટિંગ કરવું હશે, ન્યુક્લિયર ફિઝનની પ્રક્રિયા જે આપણે જોઈ, તો ન્યુક્લિયર 92-235ને જો બોમ્બાર્ડિંગ કરવું હશે તો એક સ્લો ન્યુટ્રોનની જરૂર પડશે જ. આપણે જોયું કે નેચરલ યુરેનિયમની અંદર 92-238નું પ્રમાણ ખૂબ જ વધારે છે અને તે ફાસ્ટ ન્યુટ્રોનને એબ્ઝોર્બ કરવાનો ગુણધર્મ ધરાવે છે. તેથી યુરેનિયમ 92-235ના ન્યુક્લિયસના વિભાજન વડે ઉત્પન્ન થયેલ ફાસ્ટ ન્યુટ્રોન યુરેનિયમ 92-238ના એટમ વડે એબ્ઝોર્બ થાય છે. પરિણામે બાકીના યુરેનિયમ 92-235ના ન્યુક્લિયસનું વિભાજન થઈ શકતું નથી અને રિએક્શન બંધ પડી જાય છે. પરંતુ જો કોઈ રીતે ફાસ્ટ ન્યુટ્રોનને સ્લો બનાવવામાં આવે તો આ સ્લો ન્યુટ્રોન યુરેનિયમ 92-238 વડે એબ્ઝોર્બ થતા નથી અને આ સ્લો ન્યુટ્રોન બીજા 92-235નું ન્યુક્લિયસનું વિભાજન કરી શકે છે અને રિએક્શન ચાલુ રહી શકે છે. આ ફાસ્ટ ન્યુટ્રોનને સ્લો બનાવવાનું કામ મોડરેટર દ્વારા કરવામાં આવે છે. મોડરેટર એ ઓછા એટોમિક નંબરવાળું એલિમેન્ટ છે. કાર્બન, હેવી વોટર, ગ્રેફાઇટ વગેરેનો આપણે મોડરેટર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. So this is the basic function of the moderator. Without the use of moderator, chain reaction process is not possible at all. Again, for GTU 3 marks most MP question function of moderator and 2 mark question chain reaction. GTU માટે ફરીથી એક વખત કહું દોસ્તો, 2 માર્ક માટે કે 3 માર્કમાં ચેન રિએક્શન અને ફંક્શન ઓફ મોડરેટર મોસ્ટ MP ક્વેશ્ચન તરીકે હોય છે. Now we will see the most MP question of the GTU nuclear reactor. હવે દોસ્તો આપણે 4 માર્ક કે 7 માર્ક માટે GTUનો બહુ જ ઘણીવાર વારંવાર પૂછાતો પ્રશ્ન જોઈએ, જે છે ન્યુક્લિયર રિએક્ટર. પહેલાં જે પ્રમાણે વાત કરીએ પ્રમાણે ન્યુક્લિયરની અંદર મેઇનલી 6 એલિમેન્ટ્સ છે. એમોંગ દેટ ધ ફર્સ્ટ વન ઇઝ કોર. કોર ઇઝ મેડ ઓફ ન્યુક્લિયર ફ્યુઅલ. Cladding of aluminum is made over the block of natural or enriched uranium. કોર જે છે દોસ્તો એ ન્યુક્લિયરની ફ્યુઅલની બનેલી છે અને નેચરલ યુરેનિયમ અથવા એનરિચ્ડ યુરેનિયમના બ્લોક પર એલ્યુમિનિયમનું ક્લેડિંગ કરીને બનાવવામાં આવે છે. Now we will see the moderator. Moderator is used to make the fast neutron slow.
which are produced due to the nuclear reaction. Graphite, carbon or heavy water is used as a moderator. મોડરેટરનો ઉપયોગ દોસ્તો ન્યુક્લિયર રિએક્ટરના લીધે ઉત્પન્ન થતા ફાસ્ટ ન્યુટ્રોનને સ્લો બનાવવા માટે થાય છે. ગ્રેફાઇટ, કાર્બન અથવા હેવી વોટરનો ઉપયોગ આપણે મોડરેટર તરીકે કરતા હોઈએ છીએ. વી કેન સી ધી ફિગર ઓલ્સો. ફિગરમાં દોસ્તો જોશો તો તમને વધારે ખ્યાલ આવશે કે કોર કઈ જગ્યાએ છે. ધ બ્લેક પોર્શન ઇઝ ઓફ કોર. કોરની બાજુમાં મોડરેટર મૂકેલું છે અને કોરની ઉપર કંટ્રોલ રોડ્સ મૂકેલા છે. નાઉ વી વિલ સી ધી કંટ્રોલ રોડ્સ. કંટ્રોલ રોડ્સ આર યુઝ ટુ કંટ્રોલ ધ ચેન રિએક્શન. બોરોન ઓર કેડમિયમ ઇઝ યુઝ ફોર ધીસ પર્પઝ. કંટ્રોલ રોડનો ઉપયોગ દોસ્તો ચેન રિએક્શનનું નિયમન કરવા માટે થાય છે. આ માટે કેડમિયમ અથવા બોરોનનો ઉપયોગ કરવામાં આવે છે. કેડમિયમ અને બોરોનનો ગુણધર્મ જે છે એ ન્યુટ્રોનને એબ્ઝોર્બ કરવાનો છે. આ રોડ કોરમાં ઓછા વત્તા દાખલ થઈ શકે તે પ્રમાણેની યાંત્રિક રચના કરવામાં આવે છે. ઇન ધ ફિગર યુ કેન સી ધેટ કંટ્રોલ રોડ જે છે એવી રીતે ગોઠવવામાં આવે છે કે એ અંદર બહાર થઈ શકે એવી રીતે મિકેનિઝમ એનું ગોઠવવામાં આવે છે. જો બધા જ રોડ સંપૂર્ણપણે રિએક્ટરની અંદર દાખલ કરી દેવામાં આવે તો બધા જ ન્યુટ્રોન એબ્ઝોર્બ થઈ જાય છે અને રિએક્શન બંધ પડી જાય છે. જ્યારે દોસ્તો આપણે ચેન રિએક્શન પ્રોસેસ બંધ કરવાની હોય, ન્યુક્લિયર રિએક્ટર બંધ કરવું હોય, ત્યારે આપણે એવી રીતનું મિકેનિઝમ ગોઠવવાનું કે જેથી કરીને કંટ્રોલ રોડ્સ છે એ ન્યુક્લિયર રિએક્ટરની અંદર જશે અને બધા જ ન્યુટ્રોન્સ એબ્ઝોર્બ કરી લેશે, જેથી કરીને કોઈપણ ન્યુટ્રોન આગળના યુરેનિયમ-92 235ને બોમ્બાર્ડિંગ કરી શકશે નહીં અને ચેન રિએક્શન પ્રોસેસ બંધ થશે એટલે ન્યુક્લિયર રિએક્ટર પણ બંધ થઈ જશે. પરંતુ જો બધા જ રોડને બહાર કાઢી લેવામાં આવે, એવું જો મિકેનિઝમ કરવામાં આવે કે રિએક્ટરમાંથી બધા જ કંટ્રોલ રોડને બહાર કરી દેવામાં આવે તો ચેન રિએક્શન પ્રોસેસ જે છે એ ઝડપથી થઈ જાય છે અને રોડને ઓછા વત્તા દાખલ કરવાથી આપણે રિએક્શનનો કંટ્રોલ કરી શકીએ છીએ. આ કાર્ય જે છે ફંક્શન અંદર બહાર કંટ્રોલ રોડને અંદર બહાર કરવાનું જે ફંક્શન્સ છે એ ઓટોમેટિકલી આપણે કરતા હોઈએ છીએ. નાઉ વી વિલ સી ધી રિફ્લેક્ટર. ન્યુટ્રોન્સ પ્રોડ્યુસ ડ્યુ ટુ ધ ન્યુક્લિયર ચેન reaction can go out of reflector. Covering of iron is used to reflect back the neutrons which try to go out. રિફ્લેક્ટર અહીંયા જોઈ શકીએ છીએ આપણે ફિગરમાં દોસ્તો કે ન્યુક્લિયર રિએક્શનને લીધે પેદા થતા ન્યુટ્રોનની રિએક્ટરની બહાર નીકળી ના જાય એના માટે રિફ્લેક્ટરનો ઉપયોગ થતો હોય છે. જે ન્યુટ્રોન છે એ બહાર નીકળી ન જાય અને રિએક્ટરમાં પાછા આવે તે માટે લોખંડની જાડી પ્લેટનું આવરણ રાખવામાં આવે છે, જેથી કરીને ફાસ્ટ ન્યુટ્રોન અથડાઈને પાછા રિએક્ટરમાં આવી શકે. દેન વી વિલ સી ધી બાયોલોજિકલ શિલ્ડ. It is provided to absorb the alpha, beta and gamma radiation produced due to the nuclear radiation. It is made of thick wall of concrete with boron added. હવે આપણે જોઈએ શિલ્ડ. ફિગરની અંદર તમે શિલ્ડ જોઈ શકો છો કે જે ડોટેડ વડે ફિગરની અંદર બતાવેલું છે. રિએક્શનના પરિણામે આલ્ફા, બીટા અને ગામા વિકિરણો જે છે એ રેડિયેશનને એબ્ઝોર્બ કરીને બહાર જતું રોકવા માટે શિલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક અત્યંત જરૂરી છે કારણ કે રેડિયેશન સજીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે ખૂબ જ ખતરારૂપ છે. આ માટે રિએક્ટરની ફરતે કોન્ક્રીટની ઘણી જાડી દિવાલ રચવામાં આવે છે અને આ કોન્ક્રીટની અંદર બોરોન પણ ઉમેરવામાં આવે છે. દેન વી કેન સી ધ સિક્સ વેરિયન્ટ ઇઝ કુલન્ટ. કાર્બન ડાયોક્સાઇડ, એર, હાઇડ્રોજન, હિલિયમ, heavy water, liquid sodium, liquid potassium are used as a coolant. ન્યુક્લિયર રિએક્શનમાં પેદા થતી ઉષ્માને ઉપયોગમાં લેવી પડે છે. આ માટે કુલન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. કુલન્ટ ઓછા ટેમ્પરેચરે રિએક્ટરમાંથી પસાર થાય છે અને
રિએક્ટરમાં પેદા થતી ઉષ્માને એબ્ઝોર્બ કરીને ઊંચા ટેમ્પરેચરે બહાર આવે છે. કાર્બન ડાયોક્સાઇડ, હવા, હાઇડ્રોજન, હિલિયમ, વોટર, હેવી વોટર, લિક્વિડ સોડિયમ, લિક્વિડ પોટેશિયમ વગેરેનો ઉપયોગ કુલન્ટ તરીકે થતો હોય છે. નાઉ વી વિલ સી ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ન્યુક્લિયર રિએક્ટર. ફરીથી એક વખત કહી દઉં દોસ્તો તમને, જીટીયુ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ન્યુક્લિયર રિએક્ટર વારંવાર પૂછાતો 4 માર્ક અથવા 7 માર્કમાં પૂછાતો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હવે આપણે જોઈશું ટાઈપ્સ ઓફ ન્યુક્લિયર રિએક્ટર, એટલે કે ન્યુક્લિયર રિએક્ટરના પ્રકારો. ફર્સ્ટ વન ઇઝ બોઇલિંગ વોટર રિએક્ટર, BWR. આની અંદર ફ્યુઅલ તરીકે એનરિચ્ડ યુરેનિયમ 92-235નો ઉપયોગ કરવામાં આવે છે. મોડરેટર અને કુલન્ટ બંને તરીકે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. રિએક્ટરની અંદર જ સ્ટીમ બને છે અને અલગ હીટ એક્સચેન્જરની જરૂર પડતી નથી. સેકન્ડ વન ઇઝ પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર, PWR. આની અંદર પણ ફ્યુઅલ તરીકે એનરિચ યુરેનિયમ 92-235નો ઉપયોગ કરવામાં આવે છે. મોડરેટર અને કુલન્ટ તરીકે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ પાણીને ઉચ્ચ દબાણે રાખવામાં આવે છે જેથી તે રિએક્ટરમાં ઉકળી શકતું નથી. કુલન્ટ વોટરની ઉષ્મા વડે હીટ એક્સચેન્જરમાં બીજા પાણીનું વરાળમાં રૂપાંતરણ થતું હોય છે. ધ થર્ડ વન ઇઝ કેન્ડુ. કેન્ડુ એટલે કે કેનેડિયમ ડ્યુટેરિયમ યુરેનિયમ. એનરિચ્ડ યુરેનિયમ મોંઘું હોવાથી આ રિએક્ટરની અંદર ફ્યુઅલ તરીકે નેચરલ યુરેનિયમનો ઉપયોગ કરવામાં આવે છે અને હેવી વોટરનો ઉપયોગ મોડરેટર અને કુલન્ટ તરીકે કરવામાં આવે છે. આમાં કંટ્રોલ લોડની જરૂર પડતી નથી. રિએક્ટરમાં મોડરેટર વોટરના લેવલને ઓછું વધતું કરીને કંટ્રોલ મેળવવામાં આવે છે. નાઉ another one is gas cooled reactor and fast breeder reactor. Different types of fuel used in reactor, we can say that uranium 92-233, uranium 92-235 and plutonium Pu-239. ન્યુક્લિયર રિએક્ટરમાં દોસ્તો ફ્યુઅલ તરીકે 3 પ્રકારના ફ્યુઅલનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. જનરલી વી આર યુઝિંગ 92-235 યુરેનિયમ. ધેન વી કેન યુઝ યુરેનિયમ 92-233 એન્ડ પ્લુટોનિયમ ઇઝ ઓલ્સો યુઝડ પ્લુટોનિયમ 239. એનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ફ્યુઅલ તરીકે. નાઉ વી વિલ સી ધ ન્યુક્લિયર વેસ્ટ એન્ડ ઇટ્સ ડિસ્પોઝલ. હવે દોસ્તો આપણે ન્યુક્લિયર વેસ્ટની વાત કરીએ અને એના ડિસ્પોઝલ વિશેની વાત કરીએ. તો ન્યુક્લિયર વેસ્ટ 3 પ્રકારનો હોય છે દોસ્તો. ગેસ વેસ્ટેજ હોય છે, લિક્વિડ વેસ્ટ હોય અને સોલિડ વેસ્ટ હોય છે. તો હવે જે ગેસ વેસ્ટ હોય છે એનો કઈ રીતે આપણે કરતા હોઈએ છીએ ડિસ્પોઝલ. તો જો કુલન્ટ તરીકે ગેસનો ઉપયોગ કરવામાં આવતો હોય તો તેનું કોન્સન્ટ્રેશન ચેક કરવામાં આવે છે. બીજું, જો રિએક્ટરમાંથી કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થતો હોય તો દિવસમાં તેનું પ્રમાણ 1 થી 1.5 ટન કરતાં વધારે થવું જોઈએ નથી. પછી આપણે વાત કરીએ પ્રવાહી પ્રકારના વેસ્ટ માટેના નિકાલ માટેની. તો વેસ્ટની અંદર જો રેડિયો એક્ટિવિટી રહેલી હોય તો તેને આપણે આયન એક્સચેન્જની પ્રક્રિયા વડે દૂર કરીએ છીએ. પ્રવાહી વેસ્ટનો રેકોર્ડ રાખવામાં આવે છે. રેડિયો એક્ટિવિટી ન ધરાવતા પ્રવાહી વેસ્ટનું ફિલ્ટરેશન કરીને તથા તેની pH કિંમત જોઈતી કિંમત પર લાવી નિકાલ કરવામાં આવે છે. રેડિયો એક્ટિવ પદાર્થ ધરાવતા પ્રવાહીને શિલ્ડ કન્ટેનર કે ટેન્કની અંદર સ્ટોર કરવામાં આવે છે. રેડિયો એક્ટિવ પ્રવાહી માટે ડ્રેનેજ લાઇન ડબલ દિવાલવાળી રાખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ સોલિડ પ્રકારના વેસ્ટની. તો ફ્યુઅલ કેન તથા નકામાં બનેલા કંટ્રોલ રોડને શિલ્ડ કરેલા કંટ્રોલ વોલ્ટમાં ટેમ્પરરી સ્ટોર કરવામાં આવે છે. જે પદાર્થ કમ્બશિયલ હોય તેને બીજા વેસ્ટથી અલગ કરીને બાળી દેવામાં આવે છે અને સોલિડ વેસ્ટના કાયમી નિકાલ માટે તેને લેડ અને કોન્ક્રીટના બનેલા બોક્સમાં ભરી
રણ અથવા દરિયાની અંદર ઊંડે સુધી દાટી દેવામાં આવે છે. તો જનરલી જે વેસ્ટ હોય એની અંદર જો રેડિએક્ટિવ પદાર્થ હોય, આલ્ફા બીટા અને ગેમા વિકિરણો હશે દોસ્તો, તો એવો સોલિડ વેસ્ટ હોય કે લિક્વિડ વેસ્ટ હોય, તો એવા વેસ્ટને આપણે લેડ અને કોન્ક્રીટના બનેલા કન્ટેનરમાં કે જેની દિવાલ 6 ફૂટ જાડી હોય અને એવા કન્ટેનર બનાવીને આપણે રણની અંદર કે જેના આજુબાજુનો રેસિડેન્શિયલ એરિયા 200-500 કિલોમીટર દૂર હોય અને રણમાં પણ ઊંડે 2 કે 3 કિલોમીટર ઊંડો ખાડો ખોદીને રણમાં દાટી દેવામાં આવે છે, અથવા દરિયાની અંદર પણ 1 કિલોમીટર ઊંડો ખાડો ખોદીને એ વેસ્ટને આપણે દાટી દેતા હોઈએ છીએ. So thank you so much friends for hearing me.